તમારું નામ શું? શકુંતલા. શકુંતલાબા? હા, ક્યાંથી આવ્યા છો? સૈજપુરથી. સૈજપુર. કોણ છે તમારા ઘરમાં? કોણ કોણ છે? કોઈ નહીં? છોકરાની છોડી નહીં કોઈ. કોઈ નહીં. તમારા ઘરવાળા ના એ નહીં. એક્સપાયર થઈ ગયા? હા, તમે કઈ રહેતા હતા? ઓળખીતાનો ઓટલા પર રહેતા હતા. હવે બહુ દીકરીઓ આવી ગઈ એટલે હવે નહીં પહોંચાતા. બહાર ઓટલા પર રહેતા હતા? હા, કેટલા ટાઈમથી? એમ તો ઘરમાં સારી રીતે હાથ પગ ચાલતા હતા. કામે જતી ત્યારે ભરતનું કામ કામ કરતા હતા તમે? હા. અત્યારે તમારે ચલાતું નહીં? તો કામ કરતી હતી ત્યારે બધા છોકરા નાના હતા તો પોસાની. હવે મોટા થઈ ગયા, હવે ચલાતું નહીં, ઊભું નહીં રહેવાતું. એટલે હવે બહુ આવી જાય તો બાર ઓટલા પર એ લોકોને ના ગમે. જમવાનું કોક આ આપી દે, કઈ એ આપી દે, કઈ તમે આપી દો. એવી રીતે કાઢી જિંદગી? હા, બહુ અઘરું જીવન થયું નહીં? કેટલા ટાઈમથી જમ્યા નહીં એવું લાગે છે? હરખું જમ્યા નહીં? કેટલા દિવસથી જમ્યા નહીં? ભૂખ નહીં લાગતી. ભૂખ નહીં લાગતી? જીવનમાં તકલીફ આવે એટલે ભૂખ લાગવાનું બંધ થઈ જાય, હે ને? અહીં કોને બતાવ્યું તમને? પોલીસ વાળા ભાઈએ? સૈદપુરથી એક જણાએ 20 રૂપિયા આપ્યા. એ સોદા ચોકડી આવી. હમ. એ સોદા ચોકડી આવી. ટ્રાફિક પોલીસ વાળા હતા, એને ઓફિસમાં ગઈ. મેં કહ્યું સાહેબ તમારે ટ્રાફિક પોલીસ છે, મને કઈ એવી જગ્યાએ પકડો કે 2 ટાઈમ ખાઈને પડી રહું. તો ટ્રાફિક પોલીસ વાળાએ મને અહીંયા મોકલી. હવે કોઈ ચિંતા ના કરતા, મારા જોડે રહેવાનું તમારે. મસ્ત 2 ટાઈમ 3 ટાઈમ જમવાનું, ભગવાનનું નામ લેવાનું, કોઈ ચિંતા નહીં કરવાની. હવે આધાર કાર્ડ આપો. કોઈ જરૂર નહીં, બધું તમારું ચાલશે. શકુંતલાબા ને આપણે કશું જ નહીં જોઈતું. અહીંયા શાંતિથી ભગવાનનું નામ લો. હવે આપણે શું કરવું છે? કોના માટે જોઈએ તમારે? બરાબર? તમે આરામથી રહો, 2 ટાઈમ શાંતિથી જમો, મજા આવશે તમને અહીં. બરાબર? પાક્કું ને? જવા નહીં તો અહીંથી ક્યારે? બરાબર? પાક્કું ને? છેલ્લે તમારા અંતિમ સંસ્કાર બી હું જ કરીશ. બસ ને? પાક્કું? બરાબર? ચલો આરામથી રહો, ટેન્શન ના લેશો. બરાબર? દાદા કઈથી આયા તમે? ક્યાંથી આયા? અંજાર તાલુકેથી. અંજાર કચ્છ? સો છે કચ્છથી આપડા. તો અહીંનું કેમનું એડ્રેસ મળી ગયું આટલું આગું? હે આટલું આગું મળી કેમનું ગયું તમને? એડ્રેસ છે અહીંથી મળી ગયું એવું? એક જણા કણે. કોણ છે તમારે ત્યાં ઘરે? કોણ કોણ છે? ઘરે તો ભત્રીજા છે, તમારા છોકરા નહીં? ભાભી ના છોકરા વગર પરણ્યા નથી. તમારા લગ્ન નહીં થયા? તમે કેટલા ભાઈઓ હતા? 5 ભાઈ હતા. 5 ભાઈઓ હતા. હવે એક ભાઈ છે ખાટલે પડ્યો છે. 2-3 ઓફ થઈ ગયા. બીજું કોઈ છે જ નહીં તમારું? ના બીજો તો અહીંનું એડ્રેસ કોને આપ્યું તમને? એડ્રેસ એક જણે આપ્યું, મથડાનો છે ઇમરાન. એને એવું કીધું કે અહીંયા જતા રહો? હા, હું આ કાલે નીકળ્યા હતા રાત્રે? એડ્રેસ તમારું આ રહ્યું આમાં. એમ નહીં, કાલ રાતે નીકળ્યા હતા? હા, આ કાલે 3 વાગે નીકળ્યો હતો. કાલ બપોર 3 વાગે? હા, તો રાતે કઈ ઊંઘી રહેતા? રાત્રે રાતે તો ગાડીમાં તો અમદાવાદ હતો. તમારું નામ હીરાભાઈ રબારી? હા, હીરા હીરા મારું નામ છે આમાં. તમે લખેલું છે મારું નામ હીરાભાઈ રબારી છે. હીરાભાઈ હમીરભાઈ હા, મારીગણા, તાલુકો અંજાર, કચ્છ. ઓકે, અને તમારું અહીં છે જ્યાં આ રીજું આવ્યું. ઓકે, આ એડ્રેસ લખી આલ્યો ને. બોલો, શું નામ તમારું? મારું નામ પૂનીબેન. પુનીબેન? તો આટલો 10 તોલા તો હું પહેરીને આવ્યા ના ના, તો વૃદ્ધાશ્રમમાં 10 તોલા બગસરું છે? મને એમ કે હોનું લાગે. મને તો લાગે છે બધું હોના જેવું છે. નહીં? કઈ ના છો? લુણાવાડા. લુણાવાડાના છો? હા, કેટલી ઉંમર છે તમારી? અમારા 75 ખરી? કોણ છે તમારા ઘરમાં? કોણ કોણ છે? મારા કોઈ નહીં. કોઈ નહીં તમારું? કઈ ગયા બધા? મારા દીવોના છોકરા 4 છે. બરાબર. તમારા છોકરા નહીં? ના, મારા તો 2 મજા નોના. નોના હતા, મરી ગયા છોકરા. હા. અને તમારા ઘરવાળા બી મરી ગયા? હો. બરાબર. તો ક્યાં રહેતા હતા તમે અત્યાર લગીન? હે, અત્યાર સુધી કઈ રહેતા હતા? તો રહેતા. ગામમાં? હા, ઘર છે તમારું? પડી ગયું માટીનો. માટીનું હતું? હા. આ હોનું વેચવું છે આપણે? હે? આ હોનું વેચવું છે? ના, હોનું નહીં. હોનું નહીં. કેટલા દાડા થયા અહીંયા આગળ તમારે? હે? અહીં કેટલા દિવસ થયા? ઓય આયે? થયા હોય હાસા. મેં તો ગણ્યા નહીં. 25 દાડા થયા ને? 25 દાડા.
ગમે છે અહીં ગમે છે હા મજા આવે છે મજા આવવાના બધા બેનપણીઓ બની ગઈ બેનપણીઓ હે તમારી બેનપણીઓ બની ગઈ બધી આપણે કોઈ બેનપણીઓ ના જોઈએ ના જોઈએ ના હું કા ખોટી વાત સાચી વાત છે તો એમને હું કામ પૂછો થોડા થોડા બેનપણી છે એમ તો વાતો કરીએ બોલીએ વાતો કરી વાત સાચી પણ બેનપણીઓ એવું નહીં કરતી સાચી વાત છે સારું સારું હેડો હા શું નામ તમારું મારું નામ પૂનીબેન પુનીબેન ને હા. હા હા આ હુનવાલ દેજો બધું હા હજુ હોનું કે ના એ હોનું વગસરું કેમ હોનું બગસરું ઢોકી કેમ દીધું તમે વગસરું તે કેમ ઢોકી કેમ દીધું ડોકી વગસરું ના ડોકી દે કેમ ઢોકી દીધું કાઢા 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 લ્યો આ કાઢ લેવું છે ને બધું કાઢ લેવું છે ને હે કાઢ લેવું છે બધું હા ને કઈ ના કઈ બગસરું બગસરું બોલો ક્યાંથી આયા ચોટાણા જોટાણા મહેસાણાની બાજુ લેવાણ બાજુમાં એકલા આયા એકલો આવ્યો પણ કોઈ મૂકવા નહીં આવી તમને કોણ લખીને મોકલ્યું અમારા ઠાકોરે આવ્યું આ ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ ગામ લવાલ અઠવાડિયા પર આવ્યું છું શું નામ તમારું મારું નામ દિનેશ કુમાર લાભશંકર રાવલ દિનેશ કુમાર હા બ્રાહ્મણ છું બ્રાહ્મણ છો કોણ તમારા ઘરમાં કોણ કોણ છે મારા ઘરની અંદર હાલમાં કોઈ લીધું હશે ને ઘરના તો હશે ને બધા હા પછી કહી હતો નોકરી કરી જાઓ જલાલ તમારા પત્નીને પત્ની નહીં આ છોકરા મારા લગ્ન કર્યા પછી 22 દિવસે મારે બધું રમણ ભમણ થયું બરાબર એટલે કેટલી પછી ઉંમર કેટલી છે તમારી મારી 67 વર્ષ 67 તો અત્યાર સુધી ક્યાં રહેતા હતા પહેલા હું મારા જૂના ઘરમાં રહેતો હતો જુનાગઢમાં એકલા એકલા જમવાનું જમવાનું મારા નિરાધારમાં ચોટવાના પંચાયત મને હાલતી હતી અચ્છા 1000 રૂપિયા અચ્છા એમાંથી હું ચલાવતો હતો બરાબર એ મારા ભાઈનું ખાતું નહીં પીતું નહીં બરાબર પણ સોરીઓ ચાલા મેરિયા પોણી ના પાડે પછી આ લગભગ 2 મહિનાથી મારી તબિયત થોડી ઢીલી થઈ બરાબર એટલે પછી એમને શું કર્યું પણ તમારા હગાવાલાનો ફોન નંબર તો હશે ને કાકા હા, ઉવ્વ. હા તો એ નંબર લખાઈ દો રો કોઈ ચિંતા નહીં બરાબર કરી દે. કોઈ ટેન્શન નહીં હા ને તમારા ખાલી હગાવાલા તમારું જે કુટુંબવાળા કોઈ હોય ને એમનો ફોન નંબર ખાલી એમને વાત કરી દેડો અમે કહી દઈએ કે તમારા માણસી અહીંયા રહે છે કોઈ ચિંતા ના કરશો હા ને હાલું. હા તો કોઈ વાંધો નહીં રમેશભાઈ કહીને કરી દઈએ છે ચિંતા ના કરો હમણાં આવ્યા છો હમણાં હાલે જાય. હાલ જ આવ્યા જાઓ રમેશભાઈ કહી ભાઈ ભીખાભાઈ આપણા ભીખાભાઈ છે એમને જો ભાઈબંધી કરી લેજો એ તો હાલે? પછી કોઈ ચિંતા ધીરે નહીં ધીરે બધાની ઓળખ બસ બસ હા ટેન્શન ના લેશો તો શું નામ કીધું નિર્મળાબેન ક્યાંથી આવ્યા બેન ગોધરા ગોધરાથી હા તો રડો છો કેમ નહીં રડતી ના રડો છો આ છો તમારે આખું જુઓ જુઓ એ જુઓ જો એ જુઓ નહીં રડતી શું થયું સાચું બોલો ના કશું નથી રડો છો શું કરવા મૂકવા આવ્યા છે પછી જુદા થઈ જવાનું એવું બધું ના ના શું બેન તમારું નામ છાયાબેન શું થાય તમારું આમ છોકરી છે તમારી મમ્મી છે મધર છે કોણ છે તમારા ઘરમાં કોણ છે હસબન્ડ છે હસબન્ડ તમારા અને એમના દીકરો તમારા ભાઈ બે બહેન દીકરીઓ છે બે બે દીકરીઓ બહેનો છે હા અમે ભાઈ નહીં ભાઈ નથી તો કોના ભેગી રહેતા હતા ત્યાં સુધી અમારી જોડે જ હતા. તમારી જોડે હતા. બરાબર બોલો નિર્મળાબા હા ગમશે નહીં હો બંગલો છોડીને આયા છે બંગલો છોડીને બંગલો છોડીને આયા છે એમના જેવા કોઈ નહીં હોય કેમ બંગલો છોડીને એટલું બધું બાજ્યા એમની જોડે કે ના જશો ના જમાઈની ઘેર ના રહેવાય એ તો મતલબ એ એક નિયમ છે ને સંસારનો નિયમ નહીં કહેતા દીકરીનું ઘરનું કશું ખાપે નહીં એટલે પણ આપણી મજબૂરી તો રહેવાનું આપણે ના પણ જમાઈ છે ને એટલે ના રહેવાય આટલા વર્ષો કરીને હવે ના રહેવાય એમ કે છે અત્યાર સુધી આવી જગ્યા નથી કોને હા એમના જેવા ખરા ને તેમને વધારે પેલું ગમે એમને એ આવી જગ્યા હતી નહીં કોને અત્યાર સુધી હા. એટલે એની હવે જગ્યા છે હવે રહેવાની જરૂર નહીં બરાબર કોને હા બરાબર ને બરાબર ગમશે નહીં હો એમને પેલા બંગલા આગળ ગમશે એમ પૂછો તો કે બંગલામાં આપણે તો ઝૂંપડામાં બી જિંદગી કરી નાખીએ તો કે ઝૂંપડામાં જિંદગી કાઢને કેવું ક્યાં આપણે બંગલા એવું હતા? કશું જ નહીં હા ક્યાં બંગલા હતા હા બરાબર ને? તારે હા કોઈ ચિંતા નહીં તમારે બરાબર હો હો કયું તમારા ગોધરામાં કયું ગામ બેન ગોધરા પ્રોપર પ્રોપર ગોધરા પ્રોપર ગોધરા કઈ વાંધો નહીં આ મને ખબર નહીં પણ આ તમને નહીં ખબર તમે આમ આવીએ તેમ 2 મહિના થયા તમારા હા તપાસ તમારું નામ બોલી જાઓ આવો વાપરો તમારું નામ બોલી જાઓ પેલા મારું નામ શાંતાબેન 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 કયો ના રામજીભાઈ કઈ ના છો તમે મૂળ દેખામ દેગોમ ના છો નહીં કેવું લાગે છે આખું તમારું મંદિર જોરદાર બનાવ્યું છે ને હા એકદમ તમારો એમ આ આમ મારું- બેડ ચોખ્ખો ચટ આમ સરસ મજાની ભગવાનની ચોપડીઓ અને એકદમ તૈયાર થઈને મસ્ત બેવા છો ને રોજ
હા ભગવાનનું નામ લેવાનું આખો દિવસ અને મજા કરવાની. મારા લેવશું પણ મારું એટલા શબ્દ વાપરીને જાઓ. બોલી લો બોલી લો. હું એમ કહું છું બાપુ કે તમે નાના હતા, હું નાનો હતો. નાના હતા ને ત્યાં ભગવાન તમને ભેગા થયા છે. ભેગા થયેલા છે મને એમ? ભેગા થયેલા છે બાબાજો, ભગવાન ભેગા થયા છે, તમને વાતચીત કરી તે આવી રીતના તમે ચૂકી. અરે મને આવડે છે પણ એ ભૂલી કહ્યું તું મને એ શબ્દ. શું વાત છે? હા વાહ. બરાબર. આમાં સુખે હી તમે કહે આમ રહેશો, તમારું કલ્યાણ થશે, જય જયકાર થશે. વાહ. અને કેવું કહ્યું મને એ હું ભૂલી ગઈ. બહુ મને કહ્યું છે તમારી બાબતનું. હા તેમે મેં તમને યાદ કર્યા. વાહ. હા તો જો અને આપણે તો- હજુ ઘણું સારું થશે જો આપણું. હા શું તમે વાત કરો છો? રામ સાગર તમે પહોંચી જશો. આ મારા બોલ છે સાહેબ. વાહ વાહ આ મારા વાહ શાંતાબા, વાહ જોરદાર. આ મારા સરવાર આલ્યા હતા મન બાપુ. અને બાપુ એક વાત કહો, એક જ બોલું. જો તમે ઘરે ઉતરે તો બોલું. બોલો. ભગવાને ફરી અવતાર લીધો ખબર જાણો છો? ભગવાને ફરી અવતાર લીધો છે એમ? લીધો શું વાત છે? અવતાર લીધો ખાસા તમારા જેવડા થઈ ગયા છે. મારા પછી એટલો મારું રમેશ હોત તો હમણાં તમને કહો તેને લખી લીધેલું. મેં શીખવાડ્યું બધું. એને લખ્યું હે. મોટા ખાસા થઈ ગયા. એક છોકરી હતી, એને બહુ દુઃખ હતું. એ છોકરીને ઘેર અવતાર ધર્યો. ખોરામ હુતા શું કહે કે માં તું કોઈને કહેતી નહીં તો હું તને શબ્દે કહું. હા નહીં કહું કોઈ નહીં. દીકરા તું મારા ખોરામ પડ્યો પણ કે હું નહીં જ કહું કે હા સારું કે જો ગમે ત્યાં આવે તો મંદિર બતાવતી નહીં. મારું નામ ના દે તે તું જલમ મારા પેટે થયો એમ અવતાર ધર્યો એમ. આપણા રામા પીરે નહીં અવતાર ધર્યો તો અજમેર ને કે બરાબર. કેવી રીતે બોલો બા, ક્યાંથી આવ્યા છો? અડાથી અડાસથી આવ્યા? હા. શું નામ તમારું? રૂપા. રૂપાબા? હા રૂપાબા કૃપાબા? રૂપાબા. રૂપાબા. કોણ છે તમારા ઘરમાં? મારા ઘરમાં કોઈ નહીં, હું એકલી જ છું. મારા ધણી તો મરી જ ગયો. એવું છે? છોકરા છોકરા બોકરો કોઈ નહીં. કોઈ નહીં? ના તો અત્યાર સુધી કઈ રહેતા હતા? એ આડા મેં છાપરી બોધી. છાપી બધી રહેતા હતા? હા અને ખાવા પીવાનું? ખાવા પીવાનું મારે પેલી બે એની વિધવાને મળતા હતા. એમાંથી હા. એમાંથી ખાતા હતા બનાવીને જાતે? હા જાતે જાતે. ઘરમાં તો કશું હશે જ નહીં ને? કશું નહીં, છાપરી ઉપર કાગળ નાખીને રાળો નાખીને. કેટલા વર્ષથી આવી જિંદગી જીવતા હતા? ખાસ 30-35 વર્ષ થયું. આવી જ જિંદગી જીવી? હા કોમે જતી હતી હું. અચ્છા, કોને બતાવ્યું આ જગ્યા? હે? આ જગ્યા કોને બતાવી? એ તઈ છોકરો રહે છે ને. એ મૂકી ગયા તમને? હા હવે કેવું લાગ્યું અહીં? સારું લાગે. જમવાનું જમવાનું સારું લાગે. સારું હાલે છે? સારું લાગે. શાંતિથી રહેજો, જતા ના રહેતા છો ને? હા ના જવું. હા ને? अब तो જતા નહીં, શાંતિથી જીવજો. હા સારું બરાબર. સારું. બોલો, શું નામ તમારું? મારું નામ મંગળાબેન. મંગળાબેન. હા ક્યાંના છો? સુરતમાં. સુરતમાં કઈ જગ્યા? પેલા વરાછામાં રહેતા હતા, અત્યારે ગયા છે સાયણ બાજુ અચ્છા. ડીમાર્ટની કોણ કોણ છે પાછળ. તમારા ઘરમાં? હું એકલી જ રહેતી હતી. મારે દીકરો ગુજરી ગયો, અચ્છા, પછી મોટા દીકરાની વહુને કેન્સર થયું ને એટલે મારે ભેગા આપ્યા. બરાબર છે. 2 દીકરા, 1 દીકરી ને બે ઈ દીકરા છે? પોતે. એના દીકરા. અચ્છા, દીકરાના દીકરા. હા દીકરો ગુજરી ગયો છે? દીકરી વહુ વહુ ગુજરી ગુજરી ગઈ. ગઈ એક છે. મારો નાનો દીકરો અચ્છા, ગુજરી ગયો. કઈ વાંધો નહીં. એ મારી સાથે જ રહેતો હતો. તો અહીંયા કોને એડ્રેસ આપી તમને? હું જોઉં ને વિડીયો. વિડીયો જોવો છો? પોપટભાઈ મારે પાછા જાણીતા રહ્યા. બરાબર 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 મારે હાવ ઘર જેવો સંબંધ છે બરાબર પોપટભાઈ. બરાબર, સરસ. કારણ કે હું એનું ક્યારે આયા રહેવા? પ્રમદી આવી. કેવું લાગે છે? સરસ. આનંદ એકદમ? હું તો આમાં રોજ જોતી જોઉં. મજા છે? ને જો દારૂ પી ગાયરું બહુ બોલ્યા કરતો એટલે હું બરાબર. આવતી રહી. મેં નો ખાતા જ 20 વર્ષ થયા ને મારા ભેગાનું આવું મરી ગયા એટલે આવ્યા. તો મેં હવે એને ચિંતા ના કરશો, રાખ્યા. હવે ભૂલી જાવ બધું. મેં 60 લાખનું મકાન લઈ દીધું. કેટલા લાખનું? 60 લાખનું? 30 લાખનું મકાન લીધું. ફર્નિચર બર્નિચર બધું ગામડે જમીન વેચી દીધી?
જમીન નહોતી મને મકાન મકાન જ હતું એ હતું. વેચી દીધું. મારા છોકરાનું વીમા આવ્યા ને હમ, મારી પાસે કાંઈ હતું જ નહીં. હમ. દવામાં મેં 21 લાખ એની વાપરા 4 મહિના 10 દી હેમંતસરના દવાખાનામાં રાખ્યો હતો પ્રાઇવેટમાં. મેં ખૂબ દવા કરાવી પણ ન રહ્યો. ભગવાનને જે ગમ્યું પછી ચિંતા નહીં, હવે શાંતિથી અહીંયા રહેવાનું છે બા. હવે ટેન્શન ના લેશો, હવે રડવાનું નહીં અહીંયા, હા ને? ચલો રડશો નહીં, મસ્ત રહો આરામથી. હા, તમારો દીકરો જ છું. હા, ચિંતા નહીં કરવાની, હો આરામથી રહો. હા, જમે જો વહી જાઉં હું આજથી તો મારા સંબંધને ઘરે રહી. પછી મારે ભાણેજને કીધું મારે વહી જવું. અહીં કેવું લાગે છે એમ કહો પેલા મને. સરસ છે. બસ હવે કહું, હવે રડવાનું નહીં પડે, હવે અહીં રડવાનું નહીં. એના કાગળિયા જે આવે છે ને મારે દર વર્ષે ઈ મારે જવું જોઈએ. તમારે જ્યાં જરૂર પડે તો કહેજો, મોકલીશું વ્યવસ્થા કરી. પેલા મહિનામાં કઈ ચિંતા ના કરો. હા, ચલો આરામ કરો. બોલો બા. હા બસ બહુ જોરદાર હસો છો તમે તો. શું નામ તમારું? મંજુલાબેન. મંજુલાબેન, હા કેટલી ઉંમર થઈ તમારી? 80. આટલું બધું જીવાય? શું કરીએ? હો પૂરા કરવાના હો. કેટલા 100. કરશો ને? પ્રોમિસ કરો. પ્રોમિસ? સેન્ચુરી મારશો? 20 વર્ષ માજો રહેવું છે? હા માજો રહેશો? હા મારા ઘેર હા પાક્કું? પાકું ગેરંટી? ગેરંટી. કઈ ના છો તમે? અમે અહીં સાવરકુંડલા સાબરકુંડલા ના છો? ડીટલા ગામ છે. અચ્છા, તમે અહીંયા ક્યાં રહેતા હતા? અમદાવાદ? અમદાવાદ રહેતા હતા. અમદાવાદ રહેતા હતા. હા શું તમારા હસબન્ડનું નામ શું હતું? વીરજીભાઈ. તો વીરજીભાઈ રાજાભાઈ ભંડેરી. ક્યારે ધામમાં ગયા એ? એ તો એમને 20 વર્ષ 20 થયા. વર્ષ થઈ ગયા? હા તમારા ઘરની અંદર એકલા જ? આ એકલી જ રહેતી સાહેબ. પણ આ જો એક વખત હાથ ભાંગી ગયો, હા. પાછો અહીંયા ઓપરેશન ગાંઠ થઈ ગઈ તો ઓપરેશન કરાયું અચ્છા, એટલે આ થાવ નકામો જમવાનું થઈ બહાર? ગયો. જમવાનું બહારથી ટિફિન આપી જતા તમાર જેવા ભાઈ. અચ્છા, હા ટિફિન આવતું હતું જમવાનું. હા. તો ઘરની અંદર કામ તો તમારાથી કશું થાય જ નહીં. ના કશું નથી થતું. બહુ અઘરું જીવન હતું તમારું. હે? આ તમારા પડોશી છે? હા અમાર પાડોશી છે. તમારા સોસાયટીના ચેરમેન છે? હા ચેરમેન છે. આવા ચેરમેન બધાને મળે તો કેટલું સારું. હા અમદાવાદની અંદર ઘણી બધી સોસાયટીઓ છે, ઘણા બધા ચેરમેન છે. જો દરેક ચેરમેન આવી જવાબદારી લે કે એમની જે સોસાયટીઓની અંદર આવા નિરાધાર લોકો હોય એમને આવી રીતે મદદ કરે ને તો ઘણા બધા લોકોને હેલ્પ થઈ જાય. હા. સાચી વાત ને? આ દવાખાને બધે એ જ લઈને આવા જતા ભગવાન હતા. જેવા ચેરમેન મળે સારું કહેવાય બા. આવા સારા લોકો આપણા દુનિયામાં નહીં રહ્યા કે જે બીજાનું ધ્યાન હાલતા હોય. બધાનો હોદ્દો જોઈએ છે પણ હોદ્દાનું જે કામ આવે ને એ કોઈને કરવું નહીં. તો આવા ચેરમેન જો. શું નામ તમારું? પ્રકાશભાઈ. પ્રકાશભાઈ. તમારું નામ? યોગેશભાઈ ભાવસર. યોગેશભાઈ. કઈ સોસાયટી નામ છે તમારું? અક્ષર વિલા એપાર્ટમેન્ટ, અક્ષરવિલા એપાર્ટમેન્ટ, અમદાવાદ, અમદાવાદ, ઠક્કરનગર. ઠક્કરનગર. બરાબર. તમે હું ઈ જ. શું નામ તમારું? મારું નામ પ્રકાશભાઈ. બા એકલા રહે છે ત્યાં? એકલા કેટલા વર્ષથી તમે બાને ઓળખો છો? 20-22 વર્ષથી 20-22 વર્ષથી ઓળખો છો? જ્યારનું મકાન રાખ્યું ત્યાંને અમે ઓળખીએ એકલા છીએ. એકલું જીવન વિતાવે છે. એકલું જીવન વિતાવે છે. બહુ અઘરું પરિસ્થિતિ વાળી મતલબ એમની જિંદગી છે. એ બાર રડો છો શું કરવા હવે? હવે શું કામ રડવાનું તમારું? જોવાનું શું છે? હવે તો તમારા સારા દિવસ આવી ગયા. હવે તો તમારે એક દીકરો મળી ગયો. અમે છીએ ને ભાઈ. હે બા? કીધું તો ખરી કે તમને હવે તો તમને એક દીકરો મળી ગયો. હા. કેટલા વર્ષ જીવવાનું માં જોડે? 20. 20 વર્ષ. સેન્ચુરી મારવાની. શું કરવાનું? શું કરવાનું? 100 પૂરા કરવાના. હા. બરાબર ને? મસ્ત મારા ઘેર જ રાખીએ તમને, મારા જોડે જ. આરામથી મસ્ત રહો, કોઈ ચિંતા નહીં કરવાની. બાકી બધું હું જોઈ લઈશ. બરાબર? જમશે ને મારા જોડે? હા, ગમ- ફરવા જઈશું આપણે દ્વારકા ને બધે. હા. જવું છે દ્વારકા? આ ચલાતું તો અરે હું લઈ જઈશ ગાડી બેહાડીને તમને. બોલો બા, ક્યાંથી આવ્યા છો? જેતપુરથી. જેતપુર થી આવ્યા? શું નામ બા તમારું? અમરબેન. અમરબેન. કોણ છે તમારા ઘરમાં બા? ઘરમાં કોઈ નથી. કોઈ નથી? ક્યાં ક્યાં બધા? ઉપાય બધા મરી ગયા? દીકરો દીકરી તમારા ઘરવાળા કોઈ છે જ નહીં? દીકરો એક હતો ઉપર ઉઈ ગયો. ઘરનું માણસ પસાવરથી ઉઈ ગયો. ઓહો હો હો. તો તમારી ઉંમર કેટલી થઈ બા? 70. 70 વર્ષ થયા. વાળા કાઠી. વાડા કરતા હતા તમે? અત્યાર સુધી કામ કર્યું? વાળા અચ્છા, કાઠી દરબાર. કાઠી દરબાર. ઓકે ઓકે. ક્યાં રહેતા હતા અત્યાર સુધી તમે? ગીરે પોતાનું ઘર છે પણ કોઈ ખવડાવવા વાળું કોઈ છે નહીં? હવે કામ થતા કેવી પસાર શું કામ કરવું? અહીંયાનું કોને સરનામું આપ્યું તમને? આ મને દીધું જેતપુરથી. જેતપુરથી. કોણ મૂકવા આવ્યું હતું અહીંયા? મૂકો કોક રેસા ગોતી જાય છે. અચ્છા, પછી ઓકે ઓકે. રેસા મૂકી ગયો. મૂકી ગયો તમને? કાંઈ વાંધો નહીં. હા ને? કોણ છે તમારા ઘરમાં? છોકરા છે બે છોકરા છે? બે છોકરા છે પણ મોટો કે નાનો રાખે, નાનો કે મોટો રાખે. બાયડીઓ ખાણીઓ લઈ લઈને મારવા દોડો આપણને.
અને મોટો એવું કે છે નાનું રાખે, હા અને નાનું એવું કે છે મોટા રાખે. હવે નાના એના પપ્પાના રાખ્યા હતા એટલે નાનો શું કે તું મોટાને રાખ. હવે મોટાએ લખણ બી કરી આપ્યું તું સરકારી, તો બી કહે કે ભલે મને જેલમાં લઈ જાય, મારે નથી રાખવા. અચ્છા, નાના એ તમારા હસબન્ડ ને પાલવ્યા હતા, હા એટલે કે તું હવે મોટાને કહે છે તું હવે તાર મમ્મીને રાખ. તો ના મોટો આપણે વકીલ તરફ તમે લખીને બી આપ્યું. તમારે ભૂલ છે, તમારી ભૂલ છે આમાં. તમારે 2 દીકરા હતા ને, તમારે નતા પાલાવાના. અરે બાપા શું કરવાનું, આવી શું ખબર હતી આવું કરશે. બધું લઈ લીધું, કશું રહેવા દીધું. તમે એવું કર્યું હતું કે ભાઈ મોટાને બાર રોડ ઉપર મૂકો, નાનાના બગીચામાં મૂકો, કાં તો મોટાના મંદિરમાં મૂકો અને નાનાના અનાથાશ્રમમાં મૂકો. એવા મૂક્યા ને, એવા મોટા કર્યા તમને ખબર પડે. તો આપણે પહેલે જ સમજી તમે લે. મોટા કર્યા તમને તકલીફ પડે ને. તમે રાણો એવું કર્યું હોત કે મોટો છોકરો થયો ને, ચાલો એના અનાથાશ્રમમાં મિલી આવો,